રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેના મુંજકામાંથી પોલીસને એક વૃદ્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા. રાતનો સમય હતો. બેરહેમીથી કોઈકે શરીર ચૂંદી નાખ્યું હતું. હાલત એવી કે કોઈ પણ ધ્રુજી ઉઠે. આ વ્યક્તિની ઓળખ મવડી વિસ્તારની સ્વાશ્રય સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ બારડ તરીકે થઈ હતી. લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ડોક્ટરોએ વૃદ્ધને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પર જીવ જતો રહ્યો અને પાછળ છૂટી ગયા અનેક સવાલ. કારણ કે પહેલિંજરે લૂંટ અને મર્ડરની આ ઘટના જરા પણ અસામાન્ય ન હતી. વર્ષ 2016માં રાજકોટમાં સ્ટોનકિલરના આતંકનો આ પહેલા કિસ્સો હતો. થોડાક જ દિવસોમાં આ હત્યાકાંડમાં એવા વળાંક આવ્યા કે તેની ચર્ચા રાજકોટમાં જ નહીં, દેશભરમાં થવા લાગી. પ્રવીણભાઈ બારડની હત્યા થઈ તેના થોડાક દિવસ પહેલા આવી જ રીતે ભક્તિનગર રેલવે ગોડાઉન વિસ્તારમાંથી સાગર મેવાડા નામના 25 વર્ષના યુવકની નિર્મમ હત્યા થઈ હતી. બંને હત્યામાં ઘણી સામ્યતા હતી. પથ્થર મારીને શરીર છૂંદી નાખવું, નાની અમથી લૂંટ, બંને કિસ્સામાં રાતનો બનાવ. એટલું જ નહીં, હત્યા બાદ સ્ટોનકિલર મૃતકના જ ફોનમાંથી જ તેના પરિવારને ફોન કરી જણાવતો કે મઈને ઇસે ટપકા ડાલા હૈ. આમ, પોલીસને બંને હત્યામાં એક સરખી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી. ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત 8 વર્ષ પહેલાના એવા હત્યાકાંડની, જેણે રાજકોટના લોકોમાં ખોફ પેદા કરી દીધો હતો. લોકોમાં ચર્ચા થવા લાગી હતી કે શું હવે સ્ટોનકિલર ત્રીજું મર્ડર કરશે? કે પછી પોલીસ આરોપીને ઝડપી પાડશે? રાજકોટમાં પહેલું રહસ્યમય મર્ડર 20 એપ્રિલ 2016ના રોજ થયું હતું. આ જ મોડસો પ્રેન્ડીથી બીજી હત્યા 23 મે 2016ના રોજ થઈ હતી. પોલીસના હાથ ખાલી હતા. પ્રથમ પોલીસે મૃતક સાગર મેવાડાનું બેકગ્રાઉન્ડ ચકાસ્યું. પોલીસે સૌપ્રથમ જેની લાશ મળી હતી તે સાગર મેવાડા વિશે જાણકારી એકઠી કરવાનું શરૂ કર્યું. તપાસ દરમિયાન પોલીસે કેટલાક મુદ્દા ટપકાવ્યા, જેથી એક બાદ એક મળતી કડી જોડીને મોટું ચિત્ર તૈયાર થઈ શકે. પોલીસે નોંધ્યું કે 25 વર્ષના સાગરની લાશ ભક્તિનગરના રેલવે ગોડાઉન વિસ્તારમાંથી મળી હતી. રાજકોટની વચ્ચે જ આવેલા આ વિસ્તારમાં ખૂબ ઓછી અવરજવર હોય છે. હવે સવાલ એ હતો કે સાગરની કોઈએ હત્યા કરીને પછી લાશ ત્યાં ફેંકવામાં આવી કે પછી સાગર પોતે જ આ જગ્યાએ આવ્યો હશે? સાગર મેવાડા શાકભાજીનો વેપાર કરતો હતો. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરાજી થાય ત્યાં વહેલી સવારે શાકભાજી લેવા જતો હતો. એ દિવસે પણ પરોઢિયે ભક્તિનગર વિસ્તારમાંથી પસાર થતો હતો. ત્યારે હત્યારાએ તેના માથામાં વજનદાર પથ્થર મારી હત્યા કરી નાખી હશે. કેટલાક તથ્ય અને કેટલું અનુમાન લગાવી પોલીસે એક થિયરી ઘડી. સાગર મેવાડાની લાશ મળી ત્યારે વધુ એક નોંધવા જેવી વાત પોલીસના ધ્યાને આવી હતી. પોલીસને સાગરની લાશ મળી ત્યારે તેના કપડામાંથી સિનોમના ડાઘા પણ મળ્યા હતા. તેના પરથી પોલીસને સજાતીય સંબંધની શંકા પણ ગઈ હતી. આટલી જાણકારી મળ્યા બાદ પણ પોલીસને આરોપી વિશે કોઈ જ નક્કર માહિતી મળી ન હતી. રાજકોટમાં સ્ટોનકિલર દ્વારા થયેલી બીજી હત્યાને માંડ અઠવાડિયું વીત્યું ત્યાં તો ત્રીજી લાશ પડી ગઈ. 2 જૂન 2016ના દિવસે રાજકોટના મવડીમાં જ ગિરનાર સોસાયટીમાં રહેતા વલ્લભ રંગાણી નામના એક વૃદ્ધ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ ઘણા સમય સુધી પાછા જ ન ફર્યા. પરિવારને ચિંતા થવા લાગી કે વલ્લભભાઈ ક્યાં ગયા? પરિવાર શોધખોળ કરી રહ્યો હતો એ અરસામાં વલ્લભભાઈના ફોનમાંથી પરિવારના નંબર ઉપર ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું, મઈ કેસરી બોલ રહા હું, તેરે બાપ કો મઈને ટપકા દિયા હૈ. હાંફળા ફાંફળા બનેલા પરિવારના લોકોએ વલ્લભભાઈની શોધખોળ માટે આખા રાજકોટમાં શક્ય હોય ત્યાં તપાસ કરી. સગા વ્હાલાને ફોન કર્યા ત્યારે થોડા કલાકો બાદ પાલમુંજકા રોડ ઉપર આવેલા અશોક ગાર્ડન પાસેના મેદાનમાં વલ્લભભાઈની લાશ મળી આવી હતી. તેમનો મોબાઈલ અને લગભગ 11,500 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. અગાઉ થયેલા સાગર મેવાડા અને પ્રવીણ બારડની જેમ જ વલ્લભ રંગાણીની લાશની હાલત પણ ઘણા અંશે એવી જ હતી. આ ત્રણેય ઘટનામાં માથા વજનદાર પથ્થર વડે ચૂંદી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ત્રણેય મૃતકોના વસ્ત્રો વેરવિખેર હાલતમાં હોવાથી કોઈ કૃત્ય આચરવાની પણ શંકા જતી હતી. એક જ શહેરમાં 1.5 મહિનાના ટૂંકા ગાળામાં કોઈ દુશ્મનાવટ વગર ઉપરાછાપરી 3 પુરુષોની હત્યાએ હાહાકાર મચાવી દીધો હતો.
સોશિયલ મીડિયા ઉપર પણ તો એવી વાતો ફેલાવવા લાગી કે રાજકોટના પુરુષો સાવધાન, રાત્રે અંધારું થયા બાદ એકલા ક્યાંય જવું નહીં. પોલીસે વલ્લભ રંગાણીના ઘરથી માંડીને જ્યાં તેમની લાશ મળી હતી ત્યાં સુધીમાં જેટલા પણ સીસીટીવી કેમેરા લાગ્યા હતા એ ચકાસ્યા. કલાકો સુધી વિડિયો ફૂટેજ જોયા બાદ એક નાની પણ મહત્વની કડી મળી. હત્યા થઈ તેના એક દિવસ અગાઉ વલ્લભ રંગાણીની ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા અશોક ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેમના સીસીટીવી ફૂટેજ પોલીસને શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ. વલ્લભ રંગાણી જતા હતા ત્યારે તેમની પાછળ પાતળો બાંધો ધરાવતો એક યુવાન પણ હતો. ગાર્ડનના અંધારામાં બંને આટાનફેરા કરતા હતા અને તેઓ બહાર આવ્યા. આ સમયે પણ તેમની વર્તણૂક શંકાસ્પદ લાગતી હતી. પોલીસને શંકા ગઈ કે આ જ શખ્સ હત્યારો હોઈ શકે છે, પરંતુ આ ફૂટેજમાં શંકાસ્પદ શખ્સનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. ત્રણેય લોકોની હત્યા સજાતીય સંબંધોના કારણે થઈ હોવાનું માનીને એ દિશામાં તપાસ આગળ વધારી તો એક પછી એક કડીઓ જોડાતી ગઈ. જો કે પોલીસ માટે આ હત્યારાની ધરપકડની વાત તો દૂરની હતી. સૌથી પહેલા તેની ઓળખ જરૂરી બની ગઈ. હત્યા કર્યા બાદ જાણે કે સ્ટોનકિલર હવામાં ઓગળી જતો. ન શંકાસ્પદ માણસ મળ્યો, ન હથિયાર મળ્યા, ન કોઈ પ્રત્યક્ષદર્શી. પાનની ગલ્લેથી લઈને લોકોની મેળાવડામાં સ્ટોનકિલર ચર્ચાનો મુદ્દો બનવા લાગ્યો. ત્રણ હત્યા કર્યા બાદ પણ તે આઝાદ હતો અને પોલીસની ઊંઘ હરામ બની ગઈ હતી. આવા સમયે 13 જૂનના દિવસે એક યુવાન પોલીસ પાસે પહોંચ્યો. તેણે પોલીસને જણાવ્યું, મેં સ્ટોનકિલરનો જોયો છે. હું તેને શિકાર બનતા રહી ગયો. પોલીસને આશારનું કિરણ દેખાયું. યુવાનને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યો અને કોઈ પણ વિગત છૂટે નહીં એ રીતે શાંતિથી આખો ઘટનાક્રમ કહેવા જણાવ્યું. યુવાને કહ્યું, થોડા દિવસ પહેલા એક રાત્રે હું કાલાવડ રોડ પર બાઇક લઈને જતો હતો. હું લગભગ કણકોટના પાટિયા પાસે પહોંચ્યો હોઈશ. ત્યારે એક શખ્સે હાથ લાંબો કરીને લિફ્ટ માગી હતી. તેણે કહ્યું, થોડે આગળ જઈને મને ઉતારી દેજે. મેં તેને મારી બાઇક પર બેસાડ્યો અને અમે આગળ વધ્યા. રસ્તામાં થોડો સુમસામ વિસ્તાર આવ્યો તો બેઠેલા યુવાને મને આદેશ કર્યો કે બાઇક મવડી વિસ્તાર તરફ લઈ લે. મેં ના પાડી એટલે તેણે મારું બાઇક રોકવી દીધી. અડધી રાત્રે રસ્તા વચ્ચે અમારા વચ્ચે ઝપાઝપી થઈ. આ સમયે તેણે મારા માથામાં બોથડ પદાર્થ મારી દીધો હતો. મેં કણસતા દર્દના મારે બૂમાબૂમ કરી એટલે પેલો શખ્સ ભાગી ગયો. ત્યારબાદ હું સારવાર કરાવવા હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ યુવકને વલ્લભ રંગાણીની ત્રીજી હત્યા થઈએ હત્યાના સમયે જોવા મળેલા શંકાસ્પદ શખ્સના ફૂટેજ બતાવ્યા. સીસીટીવી ફૂટેજ જોતા જ યુવકને ચહેરાના ભાવ બદલાઈ ગઈ, આંખો ચમકી ગઈ. યુવક બોલી ઉઠ્યો, સાહેબ, આ જ માણસ હતો. એણે જ મારી પાસે લિફ્ટ માગી હતી, પછી મારા પર જીવલેણ હુમલો કર્યો હતો.